બિચારા સ્કૂલ અને ટ્યુશન જતા સ્ટુડન્ટ્સ. આ રચનાની અંતિમ કડીઓ દરેક વાલીઓને ઘણું બધું કહે છે, જે વિચારવા જેવું છે. 6 કલાક સ્કૂલ ને 3 કલાક ટ્યુશન, તોય આ નોટ તારી કોરી. સે સોરી માય સન, સે સોરી. ઘસી ઘસી ખવડાવી બદામ, વળી માથે તે ચોપડ્યું ઘી. યાદદાસ્ત માટે તે શંખ પુષ્પીની કઈ બાટલી પેટમાં ભરી. કેમ પણ કરી તને યાદ ના રહેતું લેશન, અને યાદ રાખે તું સિરિયલની સ્ટોરી. સે સોરી માય સન, સે સોરી. ટીચર તો ટોકે છે, મમ્મી તો રોકે, બોલે નહીં પપ્પા, બે ઠોકે. કોઈ જો પૂછે કે ચાલે છે કેમ, ત્યારે આમથું બોલાઈ જાય ઓકે. મૂડલેસ રહે તે મૂંઝી ગણાતું બાળ, અને મૂડમાં રહે તે ટપોરી. સે સોરી માય સન, સે સોરી. હવે ધ્યાન આપજો, પંખી તો બચ્ચાને ઉડતા શીખવે, અને માણસ બચ્ચાને આપે પિંજરું. મમ્મી તો મોરની પ્રેક્ટિસ કરાવે, થાય બાળકને કે ટહુકાઓ ચિતરું. મમ્મી ક્યાં જાણે કે કોરી નોટબુકમાં બાળ લાવ્યું છે આખું આભ દોરી. સે સોરી માય સન, સે સોરી. કેવી લાગી તમને આ કવિતા? ખરેખર વિચારવા જેવી છે કે નહીં? વિચારવા જેવી છે તો દરેક એવા માતા પિતા કે જે પોતાના દીકરા દીકરીઓને ભણાવવામાં ઊંધું ગાલીને પડ્યા છે, એમાં એમનું જીવન, એમની કલ્પનાઓ, એમની રમતો બધું સાઈડમાં મુકાઈ જાય છે, એમને આ કવિતા જરૂર શેર કરો, અને એમને કહો કે 6 પુસ્તકો સિવાય પણ વિશ્વ બહુ મોટું છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.